પાટીદાર આગેવાન મનોજ પનારારોએ જવાબ આપ્યો। દાંડિયા ક્લાસીસના આયોજકોને જવાબ આપ્યો। રોટલા પર પાટું નહીં, માથા પર ધારિયા મારવાની તૈયારી। કાયમ માટે ફરિયાદી નહીં, આરોપી બનવા માટે પણ તૈયાર છીએ। આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે। ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા તૈયાર છીએ। મિત્રો, રોટલા ઉપર પાટું નહીં, તારા માથા પર ધારિયું મારવાની અમારી તૈયારી છે। જો અમારી દીકરીઓ ઉપર આંખ ઊંચી કરે તો, જો અમારી બેન દીકરી ઉપર, હું જાહેરમાં લાઈવમાં કહું છું, સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર, અમારા સમાજ ઉપર, અમારા યુવાનો ઉપર, અમારા વડીલો ઉપર, અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ। એટલે આ સમાજના જે આપણે કહે ને ઉઠિયાણ છોકરા, એને પણ સમાજે સ્વીકારવા પડશે। આ તકે મારી ટકોર છે કે કોકના ટાટિયા ભાંગી નાખવા હોય, ભલે કેસ થાય, જબરદસ્તી જેલમાં રહેવું પડે, અને કાયમ માટે સુકા કાકા આપણે ફરિયાદી બનવાનું નથી। આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે, તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે। ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું નિવેદન, તમામ દૂષણો ડામવા માટે આહવાન કરાયું। પહેલા દાંડિયા માતા પિતા જ શીખવતા હતા, આવા દાંડિયા ક્લાસની કોઈ જરૂર નથી। અત્યારે જે દાંડિયા રાસ ક્લાસ ચાલે છે એના કરતાં પૂર્વ તો આપણે જોઈએ તો આપણા દીકરી દીકરાઓને એના મા બાપ જ શીખડાવતા હતા। જૂના ગામડાની અંદર આપણે જોઈએ તો જ્યારે ગરબા લેવાતા હતા ત્યારે એના બહેનોને દીકરીઓને બધાને પોતે જ શીખડાવતા હતા। આવા દાંડિયા રાસ ક્લાસ કરીને કોઈ જરૂર નથી। અને હવે પછીના જે દાંડિયા રાસના ક્લાસ કરતા જે ગરબી લેવાય છે પોતાની શેરી અને સોસાયટીમાં અને ગામમાં લેવાય, આથી જે જાગૃતિ આવશે એવું અમને લાગી રહ્યું છે। પાટીદાર આગેવાન ટીડી પટેલે મોરે મોરાની વાત કરી। આ વિસ્તાર અમારા બાપુજીનો છે, અહીં અમારા બાપુજીની ધોરાજી જ ચાલશે। ઓવરટેક કરી સામે થયા તો મોરે મોરા થશે। ગમે તેવો ચમરબંધી કલાકાર હોય, 50,000 ઉપર ન દેવા, બે વાતો કરી 5 લાખ રૂપિયા લઈ જાય છે। કે વિસ્તાર અમારા બાપુજીનો છે, અહીંયા અમારા બાપુજીની ધોરાજી જ હાલશે, અને જરાય જો તમે ઓવરટેક કરી